ચૌહાણ એસજેનો પરિચય સવાયા આદિવાસી. 1974માં ભગવાન ઈસુની હાકલનો ઊંડો અનુભવ થતા વેંત ફાધર રેમન્ડે પોતાની નોકરી છોડી દીધી અને ઈસુ સંઘ સોસાયટી ઓફ જીસસમાં સંન્યસ્ત જીવનની સાધનામાં લાગી ગયા. સને 1988થી 2013 સુધીના 25 વર્ષના સમયગાળા દરમિયાન એક ઈસુ સંઘી યાજ્ઞિક તરીકે ફાધર રેમન્ડ એ ચૌહાણે પોતાના કિંમતી 22 વર્ષો દક્ષિણ ગુજરાતના આદિવાસી મિત્રો જેવા કે વસાવા, ચૌધરી, કોંકણી, ગામિત અને ડાંગીઓ સાથે દિલની આત્મીયતા, સંપૂર્ણ નિષ્ઠા, નવીન સર્જનાત્મકતા અને 100% પ્રતિબદ્ધતાપૂર્વક ગાળ્યા અને માણ્યા. સવાયા ગામિત, સવાયા ડાંગી, સવાયા વસાવા, સવાયા ચૌધરી અને સરવાળે સવાયા આદિવાસી જેવી અંગત પહેચાન દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પાસેથી પામનાર ફાધર રેમન્ડ એ ચૌહાણ એસજે સાચે જ આદિવાસીઓમાંના એક બની ગયા છે એ નિર્વિવાદ હકીકત છે. અનાયાસે આ આત્મીય પહેચાન સપ્રેમ ભેટ તરીકે તેમને ધરવામાં આવી છે. ફાધર રેમન્ડના પ્રિય વિષયો એટલે સંગીત, ભાષા અને ધર્મ. પોતાની માતૃભાષા ગુજરાતીમાં તેમણે અનેક નવા ભજનો ગુર્જરવાણી અમદાવાદ મારફતે 15 ઓડિયો સીડીઓ દ્વારા પ્રગટ કરી ગુર્જર ભૂમિને ચરણે ધર્યા. ઉપરાંત ગામિત તથા ડાંગી ભાષામાં તેમણે પુષ્કળ નવા ભક્તિ ગીતો રચ્યા. ફાધર રેમન્ડ એ ચૌહાણ એસજે ના જીવનમાં ભાષા, સંગીત અને ધર્મનો વિરલ ત્રિવેણી સંગમ અસ્ખલિતપણે વહેતો નજરે પડે છે. સ્નેહ મિત્રો, આજે હું તમને મારા દિલની વાત કરવાનો છું. 1974થી માંડીને 2024 એટલે કે 50 વર્ષની આ મારી ગીત સંગીતની યાત્રામાં અમે અનેક ગીતો લખ્યા. એનું સૌ પ્રથમ ગીત ક્યાં મળે તું ક્યાં મળે, અંતર તલસે તુજને જોવા, શોધી રહ્યું પડે પડે, એ ગીત છે. આમ જોવા જઈએ તો આ ગીતના 4-5 રાગ બનાવ્યા હતા મેં, પણ એ બધા રાગ અત્યારે હું ભૂલી ગયો છું. છેલ્લે 2010માં જ્યારે ઝંખના સીડી બનાવવાની હતી ત્યારે એમાં એક ગીત ખૂટતું હતું. કુલ 10 ગીતોનો આલ્બમ હતો અને પ્રકાશ પીટર્સ બોમ્બેના જે સંગીત નિયોજક છે એમની પાસે લઈને જવાનું હતું. એટલે ઉતાવળમાં અમે એનો રાગ બનાવેલો અને એ રાગ અત્યારે ઝંખના સીડીમાં પ્રોફેશનલી રેકોર્ડ કરવામાં આવ્યો છે. તમે કદાચ સાંભળ્યો હશે, ના સાંભળ્યો તો સાંભળજો. પણ એની થોડી વાત કરવા માગું છું. 1974 એટલે હું બહુ એક ભર જુવાનીમાં હતો. તમે જોજો કાવ્યમાં પણ એટલી બધી કંઈ શું કહેવાય કાવ્યત્વ નહીં જોવા મળે, સાદું સીધું કાવ્ય છે એમાં. પણ દિલની વાત હતી ને કે હું શોધ શરૂ કરું છું, કંઈક ખોજ શરૂ કરું છું, કોઈને ઢૂંઢી રહ્યો છું, એ ભગવાનને શોધી રહ્યો છું. અને એ શોધ ધીરે ધીરે હજુ સુધી ચાલુ છે. અને એ શોધ મારે માટે મહત્ત્વની છે, કારણ કે મારું જીવન છે. મારા જીવનમાં હું ભગવાન ઈસુને મળવાની, એમનો ભેટો થાય એવી મારી ઝંખના છે જ. અને એ વિવિધ સ્વરૂપો ધારણ કરે છે. અને એટલે એનો મને આનંદ છે કે આ મારું પ્રથમ ગીત, જાણે કે પ્રથમ બાળક હોય માતાને કેવો આનંદ થાય એવું આ પ્રથમ ગીત ત્યારે 1974માં લખાયું હતું. અને એ જ વર્ષે હું ઈસુ સંઘી ફાધર બનવા માટે પ્રી નોવિશિયેટમાં 1 મે 1974ના દિવસે ગયો હતો. ત્યારથી માંડીને આજ સુધી અત્યારે ઈસુ સંઘી ફાધર છું. એટલે આ ગીતનું મહત્ત્વ મારે મને એટલા માટે છે કે મારા જીવનની દિશા
મને મળી, મારી મંઝિલ મને દેખાય અને એ તરફ હું પ્રયાણ કરી રહ્યો છું. એટલે એ પ્રેરણા મારી એ હતી, જાણે કે ભગવાને મને આ પ્રેરણા આપી ન હોય આ ગીત લખવા માટે, અને એટલે એ રીતે લખ્યું. આશા રાખું છું આપ સૌને આ ગીત સાંભળવાની મજા આવશે. એન્જોય ઇટ. ઓલ ધ વેરી બેસ્ટ. ગોડ બ્લેસ. क्या मले तो क्या मले, क्या मले तो क्या मले, क्या मले तो क्या मले, क्या मले तो क्या मले. अंतर तल से तुझने जोवा, अंतर तल से तुझने जोवा, शोध